આપણે જવાનું છે એક ધામ ઉપર. ધામનું નામ છે સાળંગપુર. આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા એ હવથી હવાયો જોયો સાળંગપુર. આપણે જઈ છીએ પાછા ક્યાં જવાનું એટલે નાની કુંડ. શેરની રસોઈ તું તો મડાનો સોરો તું તો હાય પાયા. હે ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. ફરીવાર હાર્દિકની ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાની આજ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે આજ કામે જવાનું છે. ભાઈ ઓનલાઈન બેસી ગયો છું. હું તો હું બેસી ગયો. કામે આવવાનું કેમ થવાનું હું લેવા કામે ના પડે. આજે ઘરનું વાતાવરણ કઈક આવું છે. સા બનાવ્યો સારે સિરાવું છે. હાલો દી જાય હા દાડી સિરાવ દો. દાડી કી દે. કેટલા વાગ્યા જો અત્યારે 8 વાગ્યા. જીબી ની ઓફિસ અહીંયા આવે ને એવું લાગે તો. આજ છે ને કામે જવાનું બંધ રહ્યું છે ને આપણે જવાનું છે એક ધામ ઉપર. ધામનું નામ છે સાળંગપુર. દર્શન કરવા જવાનું છે. પેલા તો આપણું કામ છે પતાવવાનું છે ને પછી ત્યાં જવાનું છે. ચાલો પેલા આમ નાઈ તો આમ ફ્રેશ થઈને થઈ જઈએ, તૈયાર થઈ જઈએ મસ્ત ના. પછી આપણે નીકળી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે હવે જવા માટે નીકળી. પણ પેલા આમ જો ચપ્પલ ને મારે તૈયાર કરવા પડશે. ચપ્પલ પેલા મસ્ત ધોઈ નાખ. ચપ્પલ મસ્ત મજાના નવડાવી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ભાઈ. આપણે ભાઈ આવે ની વાત થોડીક છે, આવી જાય પછી આપણે નીકળી. આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ. હા ભાઈ નો ગાડી આગળ થઈ ગયો નહીં. હાલો તમને સીધો મળું સાળંગ. આપણે સાળંગપુર પૂગી ગયા ને હજી ગળદી ટ્રાફિક બહુ છે એટલે અહીં કે ગાડી મૂક દે આ મૂક દે ન આવે મૂક દે યાર. અત્યારે મંદિર બસ જાય છે. શ્રીફળ લઈને પેલા શ્રીફળ વધેરી પછી દાદાના દર્શન કરાવું. દાદાના દર્શન કરી લીધા. આપણે શ્રીફળ વધેરી લઈએ પેલા. હે દાદાના શ્રીફળ વધેરી ડાયરેક્ટ ચાલુ આ જગ્યાએ જવાનું છે. આમાં હું છે ખબર આપણે પહેલી વાર આવ્યા એટલે દર્શન કરીને મિત્રો આપણે અત્યારે પ્રસાદી આવી ગયા છે. ઉપર બેવાની જગ્યા નહોતી એટલે આપણે નીચે બેઠા હતા. મંદિરના દર્શન કરીને આપણે અવતારી આવે આપણે જઈ જઈ દાદાની જેમ મૂર્તિ છે અહીંયા. દાદાનો ફોટો જાય છે પણ ગળદી બહુ છે. ટ્રાફિક બહુ જાજુ. અહીંયા જઈને ફોટા તો પાડીશું. ફોટા પાડીને એકદમ કમ્પ્લીટ થઈને દાદાના દર્શન કરીને આપણે જઈએ છીએ પાછા ક્યાં જવાનું એટલે નાની કુંડ. નાની કુંડળ જવાનું છે. હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો. ટ્રાફિક નીકળી ગયા છે સાળંગપુર. નીકળી આપણે ક્યાં તો નાની કુંડળ જવાનું પેલા હા ચલી નાની કુંડળ મળીશું. નાની કુંડળ જોઈ લો ભાઈ ડ્રાઈવર. આપણે ગેસ આવ્યા ને જો કેવી ગરદી ટ્રાફિક બહુ. આપણી ગાડી અહીંયા છે. ટ્રાફિક બહુ છે એટલે ઘડીક આરામ કરવો જોઈએ. બહુ થાકી ગયું. ગરમી બહુ થઈ છે ને આપણી ગાડી મારો છે. હવે ગેસ પુરાઈને અહીંથી જવાનું છે નાની કુંડળ. એ હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા. ભારતની મૂર્તિ છે. ફોટા પડવા ગયા ઉતાવળ. પાણી ઘણું ફર્યું મસ્ત લોકેશન આવે. ભાઈ બ્લોગર ફોટો પાડો.
નાની કુંડળનો ગરબત ગુટ છે અંદર નથી જવા દેતા કા અંદર નો જાવ એટલે અંદર હોય ફોન ન લઈ જાવ એમ કે અંદર તો જવા દે. અંદર જવા દે પણ અંદર ફોન ની સુવિધા નથી ફોન લઈ ગયો ફોટો ફોટો પાડવાની મનાઈ છે ફોટા વિડીયો પાડવાની મનાઈ છે એકવાર ખાધું તો બીજી વાર ભૂખ લાગી પણ એને ભાઈ લાગે મોટું થાય ને ગરમી થાય. હાલ એસી ચાલુ કરીને બેસીશું. હવે આપણે એને બધે ફરી લીધું હોય ને હવે આપણે ઘરે જવાનું છે બહુ થાકી ગયા સાચું આ શું કહી જ દેવાય ને બહુ થાકી ગયા એટલે ઘરે આવી ગયો બી સાના મને અભી આપણે બહાર કાઢી તો ઘરે જવાનું છે જાવ દે હવે ઘરે જવા દે કાળા જગા થાકી ગયા જો હવે આમ ખાવું નથી ને હાલવું નથી ને બસ ખાલી હોવું છે આરામ કરો એમ થાય છે શેરની રસોઈ હું તો મડાનો સોરો તું તો હાય પાયા તો હાવ કોરો કોરો બત્રીસ સાત ભોજન નાળશે મારે તો માદરીનો રોટલો ને નાળશે તારે જમવા 32 ભાત ભોજન નાળશે મારે તો બાજરીનો રોટલો ને નાળશે તારાથી ના રોટલા ઘડાઈ જાનોડી દેશી ચૂલા ઉપર કોક નહીં થાય જાનોડી માટે તારો મારો મેળ નહીં કાઈ જાનોડી મારું ગોમડાનું તેલ પાછું લાઈ જાનોડી ફાઇનલી ગાઈઝ હું ઘરે આવી ગયો અને બસ ઘડીક આરામ કરી બહુ થાકી ગયો અને એક વાત તમને કહેવાનો હતો કે પહેલી વાર મેં આમ ભીડમાં આમ ટ્રાફિકમાં મેં વ્લોગ બનાવ્યો પહેલી વાર પબ્લિક વચ્ચે જે પહેલી વાર વ્લોગ બનાવો એટલે થોડુંક અઘરું લાગતું હતું પણ બધું આમ થઈ ગયું તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ